अनुबद्ध संकर संख्या तथा संकर संख्याओं मानांक अनुबद्ध संकर संख्या तथा संकर संख्या नो मानांक। तो अनुबद्ध संकर संख्या कोने कहेवाय? तो ए आपणे हमणां जोई गया कि z इज इक्वल्स टू a प्लस bi, तो z बार इज इक्वल्स टू a माइनस bi। आने शुं कहेवाय? अनुबद्ध संख्या कहेवाय। तो एना एकाद बे उदाहरण जोईए कि उदाहरण तरीके एक, जो z इज इक्वल्स टू 5 प्लस 3i आप्या होय तेनी अनुबद्ध संख्या एटले के z बार इज इक्वल्स टू 5 माइनस 3i थई जशे। जो बीजू z इज इक्वल्स टू 3i आप्या होय तो इज इक्वल्स टू शुं थशे? आनो मतलब शुं कि 0 प्लस 3i छे, तो z बार इज इक्वल्स टू 0 माइनस 3i मीन्स इज इक्वल्स टू माइनस 3i थई जशे। आम अनुबद्ध संख्याना કેટલાક મૂળભૂત પરિણામ છે કેટલાક મૂળભૂત પરિણામો તો એમાં પહેલું છે કે z બાર एनो पण बार इज इक्वल्स शू मळे आपणने z। बीजू z प्लस z बार बाय 2 इज इक्वल्स टू रियल z मळे एटले के वास्तविक संख्या z मळशे। तीजू छे z माइनस z बार अपॉन 2i इज इक्वल्स टू इमेजिनरी z मळे એટલે કાલ્પનિક સંખ્યા z મળશે। ચોથું z is equals to z બાર, તો ડબલ ઇમ્પ્લાઇઝ z એ શું થશે? વાસ્તવિક સંખ્યા થઈ જશે। પાંચમું z बार इज इक्वल्स टू माइनस z, तो आ शू थयुं? z ए शुद्ध काल्पनिक संख्या छे। शुद्ध काल्पनिक संख्या छे। छठ्ठू छे z1 प्लस और माइनस z2 होल बार इज इक्वल्स टू z1 बार प्लस और माइनस z2 बार। सातमू z1 इंटू z2 बार इज इक्वल्स टू z1 बार इंटू z2 बार। अने आठमू छे z1 अपॉन z2 नो बार इज इक्वल्स टू z1 बार अपॉन z2 बार, ज्यां z2 इज नॉट इक्वल्स टू 0 थशे। आम संकर संख्याना आ जे मूलभूत परिणामो छे एनो आपणे कोई एक बेनी साबिती पण जोई शकीए के धारो के z इज इक्वल्स टू शुं आप्युं छे? a प्लस i b आप्या छे, तो पहलू z बार इज इक्वल्स टू शुं थई जशे? a माइनस i b थई जशे। હવે શું માંગ્યું છે? પહેલું પરિણામ શું છે કે z બાર નો પણ બાર એટલે કે a માઇનસ ib નો પણ બાર એટલે કે a પ્લસ ib થઈ જશે, એટલે કે ઇઝ ઇક્વલ્સ ટુ શું મળી ગયા? z। એવી જ રીતે બીજું જોઈએ, બીજામાં શું હતું? z પ્લસ z બાર હતું, તો z ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ ib, z બાર ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ ib ઇઝ ઇક્વલ્સ ટુ શું મળ્યું? 2a મળી ગયા। તો ઇઝ ઇક્વલ્સ ટુ શું કહી શકાય? 2 રિયલ નંબર z મળ્યો આપણને, વાસ્તવિક સંખ્યા કોઈ a મળી ગઈ, તો 2 into
રિયલ નંબર z. તો માટે z પ્લસ z બાર બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ રિયલ નંબર z મળ્યા. એવી જ રીતે ત્રીજા માટે z માઇનસ z બાર છે તો ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? z માઇનસ z બાર. તો a પ્લસ ib માઇનસ a પ્લસ ib થશે. તો ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? એ કેન્સલ થઈ ગયું. તો i2ib થયા. એટલે કે આ તો કોઈ ઇમેજિનરી સંખ્યા મળી આપણને. તો therefore z માઇનસ અહીંયા શું આવશે? 2i ઇન્ટુ ઇમેજિનરી z એટલે કે z માઇનસ z બાર અપોન 2i ઇઝ ઇક્વલ્સ ટુ ઇમેજિનરી z. એવી જ રીતે ચોથું જોઈએ. ચોથામાં શું આપ્યું છે કે z ઇઝ ઇક્વલ્સ ટુ z બાર એ કેવી છે? વાસ્તવિક સંખ્યા છે. તો એ આપણે ઉપર જોયા કે z માઇનસ z બાર કરીએ એટલે કે a પ્લસ ib ઇઝ ઇક્વલ્સ ટુ a માઇનસ ib. તો એ તો કેન્સલ થઈ જશે અને શું રહેશે? ib ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ib રહેશે. તો આપણે i જતા રહે ઇન કેસ તો b ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ b લખી શકાય. તો માટે શું થશે? એ b પ્લસ b ઇઝ ઇક્વલ્સ ટુ b plus b is equals to 0. Therefore 2b is equals to 0 થયો. તો આમ z is equals to z bar implies z એ શું થયું? વાસ્તવિક સંખ્યા છે. એવી જ રીતે જો z બાર is equals to minus z હોય, પાંચમું જોઈએ કે z બાર is equals to minus z. તો double implies z bar means a minus ib is equals to minus z એટલે કે minus a minus ib થશે. તો double implies આ તો શું થયું? 2a minus ib અને minus ib તો કેન્સલ થઈ જશે એટલે 2a is equals to 0 થયો. તો આ કેવી સંખ્યા થશે કે z એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે. હવે છઠ્ઠું કે z1 પ્લસ z2 નો બાર. તો z1 પ્લસ z2 એટલે કે a પ્લસ bi પ્લસ z2 એટલે c પ્લસ di લઈએ એનો બાર છે. તો એનો મતલબ શું થયો કે આપણે a પ્લસ bi નો બાર કહી શકીએ પ્લસ c પ્લસ di નો પણ બાર કહી શકીએ. તો મીન્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું થયું? z1 બાર પ્લસ z2 બાર થયું. એવી જ રીતે સાતમું શું છે? z1 બાર ઇન્ટુ z2 બાર ઇઝ ઇક્વલ એટલે આખાનો બાર છે. is equals to z1 means a plus bi into c plus di આખાનો બાર is equals to a plus bi નો બાર કહી શકીએ into c plus di નો બાર કહી શકીએ એટલે કે z1 into z2 z1 બાર into z2 બાર થઈ જશે. અને આઠમું છે કે z1 upon z2 નો બાર. તો જેમ આ બધામાં આપણે સેપરેટ કરીએ એવી રીતે આમાં કરી શકીએ કે a પ્લસ bi અપોન c પ્લસ di આખાનો બાર ઇઝ ઇક્વલ્સ આપણે એને અલગ અલગ લખી શકીએ. ધારો કે
a પ્લસ બી આઈ નો બાર અપોનમાં સી પ્લસ ડી આઈ નો બાર લખી શકીએ. તો ઇઝ ઇક્વલ્સ ટુ શું થયું? આ તો Z1 બાર અપોન Z2 બાર, જ્યાં Z2 is not equals to 0. એવી જ રીતે સંકર સંખ્યાનો માનાંક જોઈએ.